કપાસની વૈજ્ઞાનિક અને ટકાઉ ખેતી પદ્ધતિ। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં કપાસના પાકમાં જમીનની પસંદગી, જમીનની તૈયારી અને જમીનની ફળદ્રુપતા વધારવાના ઉપાયો વિશે જાણીશું। નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે સસ્ટેનેબલ એગ્રીકલ્ચર ચેનલમાં અને આજના આ વિડીયોમાં। તો ચાલો મિત્રો, આજે આપણે વાત કરીએ કપાસની એક આદર્શ ખેતી પદ્ધતિમાં જમીનની પસંદગી, જમીનની તૈયારી અને જમીનની ફળદ્રુપતા વધારવાના ઉપાયો વિશે। આપણે જે કપડાં પહેરીએ છીએ, ક્યારેય વિચાર્યું છે કે તે આવે છે ક્યાંથી? એની શરૂઆત છે ને એકદમ સામાન્ય દેખાતા ખેતરથી થાય છે। પણ સવાલ એ છે કે આજે આ કપાસ કેવી રીતે ઉગાડવામાં આવે છે? આપણા જીવનનો આટલો મોટો હિસ્સો છે। તો ચાલો આજે આપણે ખેતરથી કાપડ સુધીની આખી આ અદ્ભુત ગાથાને સમજીએ। કપાસના સારા પાકની વાત આવે ત્યારે મોટાભાગના લોકો બીજ અને ખાતર વિશે વિચારે છે, પણ ખરી રમત તો એ બધું શરૂ થાય તેના ઘણા સમય પહેલાં જમીનમાં જ શરૂ થઈ જાય છે। જી હા, બધી મહેનતનો પાયો છે આપણી જમીન। તો ચાલો આજે એ જ પાયાને મજબૂત બનાવવાની વાત કરીએ। તો સૌથી મોટો સવાલ એ છે કે કપાસના મબલખ પાકનું રહસ્ય શું છે? જવાબ ક્યાંય દૂર નથી, એ તો આપણા પગ નીચે જ છે, આપણી જમીનમાં। તો ચાલો આ રહસ્યને ઊંડાણપૂર્વક સમજીએ અને જાણીએ કે સફળતાની ચાવી ક્યાં છુપાયેલી છે। તો મિત્રો, આખી આ વાતને સરળ બનાવવા અને સમજવા માટે આપણે આ 5 ભાગમાં વહેંચી છે, જેને આપણે એક પછી એક દરેક વિભાગને સમજીશું, જેથી જમીન વ્યવસ્થાપનનું આખું ચિત્ર સ્પષ્ટ થઈ જાય। પહેલું છે કપાસના પાક માટે શ્રેષ્ઠ જમીન કઈ? બીજું છે કપાસની વાવણી પહેલાં જમીનની તૈયારીમાં શું શું કરવું? ત્રીજું છે જમીનની ફળદ્રુપતા, એક પડકાર કેવી રીતે? ચોથું છે જમીનની ફળદ્રુપતા વધારવાના ઉપાયો ક્યાં ક્યાં છે? અને પાંચમું છે જમીનમાં પોષક તત્વોનું ગણિત। તો મિત્રો, કપાસના પાક માટે શ્રેષ્ઠ જમીન કઈ? તો મિત્રો, પહેલા વિભાગથી શરૂઆત કરીએ। કપાસ માટે શ્રેષ્ઠ જમીન કઈ? આ બિલકુલ એવું છે જેવું આપણે આપણા માટે ઘર શોધીએ। જે રીતે સારું ઘર આપણી સુખાકારી માટે જરૂરી છે, એ જ રીતે પાક માટે યોગ્ય ઘર એટલે કે યોગ્ય જમીન ખૂબ જ જરૂરી છે। તો એકદમ આદર્શ જમીનમાં શું હોવું જોઈએ? નંબર 1, સૌથી પહેલાં તો સારો નિતાર એટલે કે પાણી ભરાઈ ન રહેવું જોઈએ, નહીં તો મૂળ સડી જાય છે અને પાક નિષ્ફળ જાય છે, ખરું ને? નંબર 2, કપાસના પાક માટે જમીનની પસંદગી। સારા નિતારવાળી, મધ્યમકાળી, ગોરાડું અને સાધારણ રેતાળ જમીન વધારે અનુકૂળ આવે છે, જેથી આ પ્રકારની જમીન પસંદ કરવાથી કપાસનો પાક સારો થાય છે। નંબર 3, કપાસના પાકને જમીનનો પીએચ 6.0 થી 8.0 એટલે કે તટસ્થ હોય તો વધારે અનુકૂળ આવે છે। નંબર 4, કપાસના પાકને જે જમીનમાં વધારે સમય સુધી વરસાદનું પાણી ભરાઈ રહેતું હોય તેવી જમીન અનુકૂળ આવતી નથી, જેથી કપાસના પાક માટે આ પ્રકારની જમીનની પસંદગી કરવી નહીં। નંબર 5, કપાસના પાકને ભાંભરી કે ક્ષારવાળી જમીનમાં કપાસ સારો થતો નથી, જેથી જમીન પસંદગી કરતે ધ્યાનમાં રાખવું ખૂબ જ જરૂરી છે। નંબર 6, કપાસના પાકને ગરમ હવામાન અનુકૂળ આવે છે, તેમજ વિવિધ વાતાવરણમાં ઉગાડી શકાય છે અને સતત વૃદ્ધિ પામતો પાક છે। આ પાકમાં વધુમાં વધુ 400 સેલ્સિયસ ઉષ્ણતામાન તેમજ અછતની પરિસ્થિતિને સહન કરી શકે છે। આ પાકને વધુમાં વધુ 32 થી 400 સેલ્સિયસ અને ઓછામાં ઓછું 10 થી 200 સેલ્સિયસ ઉષ્ણતામાન તેમજ 50% કરતાં વધારે સાપેક્ષ ભેજની જરૂરિયાત રહે છે। તો મિત્રો, આ બધી જ બાબતો ભેગી થાય ત્યારે જ પાકનો વિકાસ સારો થાય છે, જે જાણવા અને સમજવા જેવી બાબતો છે। અહીંયા તો તફાવત એકદમ સ્પષ્ટ છે। એક બાજુ છે એવી જમીન જેમાં ઉત્તમ નિતાર હોય, જે પાક માટે સ્વર્ગ જેવી છે, અને બીજી બાજુ છે પાણી ભરાઈ રહેતી કે વધુ પડતી ક્ષારવાળી જમીન, જે પાકને બરબાદ કરી શકે છે। એટલે જમીનની પસંદગી એ પાકના ભવિષ્યનો પાયો નાખવા બરાબર છે। ઓકે, તો આપણે પાક માટે યોગ્ય જમીનની પસંદગી તો કરી લીધી, પણ શું હવે આપણે સીધું વાવેતર કરી દેવાનું? ના, બિલકુલ નહીં। હવે આવે છે સૌથી મહત્વનો તબક્કો, એટલે કે વાવણી પહેલાંની જમીનની તૈયારી કરવાની। તો ચાલો મિત્રો, હવે જોઈએ જમીનની તૈયારીમાં શું શું કરવું પડે છે। તો મિત્રો, આ 5 પગલાં સફળતાની ચાવી છે એવું સમજી લો। 1, ઊંડી ખેડ। 2, જમીન ભરભરી કરવી। 3, જમીન સમતલ કરવી। 4, ખાતર ઉમેરવું।
અને 5 જમીનનું પૃથ્થકરણ કરવું. તો ચાલો મિત્રો, આ પગલાંને હવે આપણે ઊંડાણપૂર્વક અને વિસ્તારથી સમજીએ. નંબર 1. સૌથી પહેલાં તો જમીનનું પૃથ્થકરણ એટલે કે જમીનની ચકાસણી કરાવવી, જેના વગર તો આગળ વધવું જ નહીં, જેથી જમીનમાં ખૂટતા પોષક તત્વો ઉમેરવાનો ખ્યાલ આવે અને બિનજરૂરી ખાતર પાછળ થતો વધારાનો ખર્ચ અટકાવી શકાય છે. નંબર 2. કપાસની ખેતી કરતા ખેડૂતોએ દર ત્રીજા વર્ષે ઉનાળામાં પ્લાવથી ઊંડી ખેડ કરીને જમીનને તપવા દેવી, જેથી ચોમાસા દરમિયાન પાણી ઊંડે સુધી જમીનમાં ઉતરી શકે, જમીનની ભેજ ધારણ શક્તિ વધે છે, જમીનમાં હવાની અવરજવર થવાથી જમીનમાં રહેલા બેક્ટેરિયા સક્રિય બને છે, જમીનની ઉથલપાથલ થવાથી જમીનમાં પોષક તત્વોનું બેલેન્સ જળવાઈ રહે છે, જમીનની નીચે રહેલા કીટકો અને રોગોનો નાશ થાય, તેમજ જમીન ઉપર પડેલા નિંદામણના બીજ જમીનમાં ઊંડે જતા રહેવાથી નિંદામણ ઓછું થાય છે. નંબર 3. જમીનની તૈયારી કરતી વખતે એકર દીઠ 5થી 10 ટન સારું કોહવાયેલ છાણિયું ખાતર અથવા કમ્પોસ્ટ ખાતર જમીનમાં ભેળવવું, જેથી જમીનની ફળદ્રુપતા વધારી શકાય અને પાક સારો થાય. નંબર 4. ટ્રેક્ટર કે હળથી જમીન ખેડ્યા બાદ 2 થી 3 વાર કરબ એટલે કે રાપ ફેરવીને જમીન ભરભરી અને સમતળ બનાવવી. અને છેલ્લે અંતમાં નંબર 5. જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ વધારવા માટે ઉનાળામાં ખેડ કરવી જરૂરી છે. તો મિત્રો, હવે એક મહત્વના પડકારની વાત કરીએ. કપાસનો પાક, એને આપણે થોડો ખાવદરો પાક કહી શકીએ. કપાસ એ ઊંડા મૂળવાળો લાંબા ગાળાનો પાક હોવાથી એ જમીનમાંથી ભરપૂર પ્રમાણમાં પોષક તત્વોને ખેંચી લે છે. છેલ્લા કેટલાક વર્ષોથી એક જ જમીનમાં કપાસનું સતત વાવેતર થતું હોવાથી તેમજ સેન્દ્રિય ખાતર વિના ફક્ત રાસાયણિક ખાતર આધારિત કપાસની ખેતી કરવામાં આવતી હોવાથી દિન પ્રતિદિન જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. સાથોસાથ ઉત્પાદનમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. કપાસનું છોડ જે પોષક તત્વોને લે છે, જો તે પોષક તત્વોને આપણે જમીનમાં પાછા ન નાખીએ તો સમય જતાં એક મોટી સમસ્યા ઊભી થાય છે. આ એક કડવી હકીકત છે જેને આપણે સ્વીકારવી પડશે. જો આપણે જમીન પાસેથી માત્ર લેતા જ રહીશું, બદલામાં તેને આપણે કંઈ પાછું નહીં આપીએ, તો ધીમે ધીમે તેની તાકાત ઓછી થઈ જશે, એની ફળદ્રુપતા ઘટશે અને તેની અસર આપણા ઉત્પાદન ઉપર પડશે. પણ ગભરાવાની કોઈ જરૂર નથી. જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે. તો ચાલો એવા કેટલાક વ્યવહારો ઉપર નજર કરીએ જેનાથી આપણે આપણી જમીનની ફળદ્રુપતા પાછી લાવી શકીએ અને એને પહેલાં કરતાં પણ વધુ સારી બનાવી શકીએ. તો મિત્રો, અહીં જે ઉપાયો બતાવ્યા છે તે જમીનની સંજીવની જેવા છે. 1. દેશી છાણિયા ખાતરનો ઉપયોગ. 2. કપાસના પાક સાથે આંતરપાકોનું વાવેતર. 3. જૈવિક કલ્ચરોનો ઉપયોગ. 4. લીલો પડવાશ. અને 5. પાકની ફેરબદલી. તો ચાલો તેને વિસ્તૃતથી સમજીએ. નંબર 1. દેશી છાણિયું ખાતર, સેન્દ્રિય ખાતર, વર્મી કમ્પોસ્ટ ખાતર, દિવેલીનો ખોળ, મરઘા બતકની ચરક, લીમડાનો ખોળ વગેરે ખાતરોની ભલામણ મુજબ જમીનમાં ઉમેરવા, જેથી જમીનની ફળદ્રુપતા વધારી શકાય અને આ ઉપાય તો જમીનમાં નવો જીવ પૂરે છે. નંબર 2. કપાસના એકલા પાકનું વાવેતર ન કરતા તેની સાથે સાથે આંતરપાક તરીકે કઠોળ વર્ગના પાકોનું વાવેતર કરવું. આ કઠોળ વર્ગના પાકો એવા છે કે જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે છે, જેથી પાકને નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતર આપવાની જરૂર ઓછી પડે અને રાસાયણિક ખાતર પાછળ થતો વધારાનો ખર્ચ અટકાવી શકાય છે. આ આંતરપાકમાં આપણે સોયાબીન, મગફળી, ચોળા, ગુવાર, મગ, મઠ, જુવાર, મકાઈ જેવા પાકોને વાવી શકાય છે. નંબર 3. જૈવિક કલ્ચરો જેવા કે એઝેટોબેક્ટર, રાઇઝોબિયમ કલ્ચર, ફોસ્ફોબેક્ટેરિયા, પીએસબી, પોટાશ, કેએલબી, જીવામૃત અને ઘન જીવામૃતનો ઉપયોગ કરવો. નંબર 4. આ ઉપરાંત જે વિસ્તારમાં શક્ય હોય તો ચોમાસામાં શણ અને ઉનાળામાં ઇક્કડનો લીલો પડવાશ કરવો. આ લીલો પડવાશ જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારવાનું અને જમીનમાંથી ખારાશ દૂર કરવાનું મહત્વનું કાર્ય કરે છે. અને અંતમાં પાકની ફેરબદલી કરવી. જમીનમાં પોષક તત્વોનું ગણિત. તો મિત્રો, આપણે જમીનની ફળદ્રુપતા વધારવાની વાત તો કરી, પણ તેની પાછળનું વિજ્ઞાન શું છે? તેનું ગણિત શું છે? તો મિત્રો, ચાલો હવે એ સમજીએ કે કપાસનો પાક ખરેખર જમીનમાંથી કયા પોષક તત્વો કેટલા પ્રમાણમાં લે છે. આ હિસાબ સમજવો ખૂબ જ જરૂરી છે, જેથી આપણે ખાતરનો યોગ્ય ઉપયોગ કરી શકીએ.
જરા આ આંકડા ઉપર ધ્યાન આપો. કદાચ થોડું આશ્ચર્ય થશે. કપાસનો પાક જમીનમાંથી સૌથી વધુ શું લે છે ખબર છે? પોટાશ. 1 એકરમાં લગભગ 140થી 250 કિલોગ્રામ જેટલો પાક લઈ લે છે. આ આંકડો બતાવે છે કે જમીનને પોષણ પાછું આપવું, ખાસ કરીને પોટાશ, કેટલું બધું જરૂરી છે. આ કોષ્ટક આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે નાઇટ્રોજન અને ખાસ કરીને પોટાશનો કેટલો મોટો જથ્થો પાક વાપરી નાખે છે. એટલે જ કહેવાય છે કે સફળ ખેતી એ એક સંતુલન છે. પાક જે જમીનમાંથી લે છે એ આપણે જમીનને પાછું આપવું જ પડે, નહીંતર ભવિષ્યમાં પાક સારો નહીં થાય. તો મિત્રો, આ બધી ચર્ચા પછી આપણે ક્યાં તારણ ઉપર આવી શકીએ? જો કપાસની ખેતીમાં સફળ થવા માટે કોઈ એક જ મંત્ર આપવાનો હોય તો એ કયો હોઈ શકે? યોગ્ય તૈયારી એ ખર્ચ નથી, પરંતુ પહેલું અને સૌથી મહત્વપૂર્ણ રોકાણ છે. બસ આ એક વાત બરાબર યાદ રાખવા જેવી છે. સારી શરૂઆત હંમેશા જમીનથી થાય છે, અને જમીનની પાછળ કરેલી મહેનત એ ખર્ચ નથી, એ તો પાક માટેનું પહેલું અને સૌથી મહત્વનું રોકાણ છે. અને આ એક એવું રોકાણ છે જેનું વળતર મળવાનું જ છે. એટલે વાત એકદમ સ્પષ્ટ છે. વાવણી પહેલાં જમીનમાં જે સમય અને મહેનતનું રોકાણ કરવામાં આવે છે એનું સીધું પરિણામ એક સ્વસ્થ પાક, વધુ ઉપજ અને છેવટે વધુ નફામાં જોવા મળે છે. જમીનની પસંદગી, જમીનની તૈયારી અને જમીનની ફળદ્રુપતા વધારવી એ માત્ર સારી ખેતી નથી, પરંતુ એ એક સફળ બિઝનેસનો પાયો છે. આ સવાલ આપણા સૌ માટે છે. આ વાત ખાલી ખેતીની નથી, આ વાત આપણા ભવિષ્યની છે. આપણે આપણી જમીનને આવનારી પેઢીઓ માટે જીવંત અને ફળદ્રુપ કેવી રીતે રાખી શકીએ? આ પ્રશ્ન ઉપર સૌએ વિચારવું અને એ દિશામાં કામ કરવું, એ જ ટકાઉ ખેતી તરફનું સાચું અને પહેલું પગલું છે. ચાલો, આ પાકનો મજબૂત પાયો તો નખાઈ ગયો, પણ આ પાયા ઉપર સમૃદ્ધિની ઇમારત કેવી રીતે ચણાશે? જમીન તો એકદમ તૈયાર છે. હવે એના પછીનું સૌથી મહત્વનું પગલું કયું હશે જે પાકની સફળતા કે નિષ્ફળતા નક્કી કરશે? જરા વિચારો. આ સવાલ સાથે હું તમને અહીંથી વિચારતા છોડી જાઉં છું. આ પ્રશ્નનો જવાબ આવતા વિડીયોમાં મળશે. ત્યાં સુધી અમને રજા આપશો. આભાર.